Hello students, welcome to શ્રી એસએચ ગાર્ડ ઈ-કોમર્સ કોલેજ. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 2 મૂડી માળખું, જેમાં આજે આપણે એનઆઈ અને એનઓઆઈ એટલે કે ચોખ્ખી આવકનો અભિગમ તથા ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ બંને પદ્ધતિ હોય તેવો દાખલો જોવાનો છે. આ પદ્ધતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગના પેપરોમાં આ બંને પદ્ધતિ હોય એવા દાખલાઓ મેક્સિમમ પેપરોમાં પૂછાયેલા છે. તો આ પદ્ધતિને ધ્યાનથી જોશો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ એનઆઈ તથા એનઓઆઈ અભિગમ. અહીં રકમ છે કે જેમાં રોમી અને ટોમી બે કંપની છે. બંનેનું લિવરેજ સિવાય, લિવરેજ એટલે દેવું, ડિબેન્ચર હોય કે કોઈ પણ પ્રકારના દેવા સિવાય સમાન જોખમ ધરાવે છે. રોમી કંપની લિવરેજનો ઉપયોગ કરે છે, એટલે કે રોમી કંપનીમાં દેવું અથવા ડિબેન્ચર હશે, જ્યારે ટોમી કંપની લિવરેજનો ઉપયોગ કરતી નથી, એટલે કે ટોમી કંપની દેવું બહાર પાડેલું નથી. રોમી કંપનીએ 6% વ્યાજવાળા ₹8 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો જુઓ, રોમી કંપની લિવરેજનો ઉપયોગ કરે છે એટલે રોમી કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા છે, જ્યારે ટોમી કંપની લિવરેજનો ઉપયોગ કરતી નથી તો એના ડિબેન્ચર આપેલ નથી. બંને કંપનીમાં રોકાયેલ મિલકતો ₹20 લાખ, એટલે કે બંને કંપનીની મિલકત એક જ સરખી છે, જેના પર વ્યાજ અને કરવેરા પહેલાની કમાણી 20% છે. જો કરવેરાનો દર 50% હોય તો ઇક્વિટી શેર પર મૂડીકરણનો દર 10% હોય તો એનઆઈ અભિગમ પ્રમાણે બંને કંપનીની સમગ્ર મૂડી પડતર શોધો અને કંપનીનું બજાર મૂલ્ય શોધો. અહીંયા કંપનીનું એટલે પેઢીનું બજાર મૂલ્ય પણ શોધવાનું છે. પછી બીજું કે છે એનઓઆઈ અભિગમ પ્રમાણે ઇક્વિટી શેર મૂડીની પડતર અને કંપનીનું બજાર મૂલ્ય એટલે કે પેઢીનું બજાર મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા તમને બંને પદ્ધતિએ ગણતરી કીધેલી છે અને બે કંપની છે. બે કંપની માટે બંને પદ્ધતિ હોય એવો મેક્સિમમ પેપરની અંદર પણ દાખલા પૂછાયા છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાનથી સમજજો. આપણે પહેલી ગણતરી એનઆઈ અભિગમ પ્રમાણે કરીએ. તો પહેલું હેડિંગ આપી દઈએ એનઆઈ. પ્રથમ પદ્ધતિ છે એનઆઈ અભિગમ. એનઆઈ અભિગમ એટલે ચોખ્ખી આવકનો અભિગમ, જેને નેટ ઇન્કમ એપ્રોચ કહેવાય. અહીંયા આપણે વિગત અને રકમ રૂપિયાનું જે ફોર્મેટ દોરતા હતા એની જગ્યાએ વિગત અને બે કંપની માટે રકમ રૂપિયા આવશે, રોમી કંપની અને ટોમી કંપની. રોમી કંપની અને ટોમી કંપની. હવે જે આપણે માત્ર ફોર્મેટની અંદર જ દોરતા હતા, પછી સૂત્રની ગણતરી ફોર્મેટની અંદર નહોતા કરતા, એની જગ્યાએ તમારે જ્યારે બે કંપની માટેની ગણતરી કરવી છે તો જે આપણે સૂત્રો છે એ પણ આ જ ફોર્મેટની અંદર કરીશું. એટલે તમારે અહીંયા એકાદ પેજ જેટલું આ પત્રક દોરવાનું રહેશે. એનઆઈ અભિગમ પ્રમાણે તમારી ફોર્મેટની શરૂઆત થશે ચોખ્ખી કાર્યકારી આવકથી. તો આપણે ફોર્મેટની શરૂઆત કરીએ. ચોખ્ખી કાર્યકારી આવક, જેને EBIT અથવા તો NOI કહેવાશે. ચોખ્ખી કાર્યકારી આવક. આ દાખલાની અંદર તમે ચોખ્ખી કાર્યકારી આવક ક્યાંય સીધી આપેલી નથી,
એ આપણે શોધવાની છે. કઈ રીતે શોધી શકાય? તો અહીંયા રોકાયેલ મિલકત ₹20 લાખ છે, જેના પર વ્યાજ કરવેરા પહેલાની કમાણી. તો આપણે ડિબેન્ચર વ્યાજે માઇનસ નથી કર્યું, કરવેરાય માઇનસ નથી કર્યા, એટલે ઈ પહેલા એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, EBIT કેટલા ટકા છે? 20%. રૂપિયામાં આપેલ નથી, ટકામાં આપ્યું છે. તો એ કઈ રીતે શોધાશે? તો કે કુલ મિલકત 20 લાખ ના 20% કમાણી થાય છે. 20 લાખના 20%. તો અહીંયા આપણે નીચે ગણતરી બતાવી દઈએ. 20 લાખના 20% કરતા 4 લાખ રૂપિયા રોમી કંપનીમાં અને 4 લાખ રૂપિયા ટોમી કંપનીમાં. બંને કંપનીની અંદર મિલકતો જો અહીંયા કીધું છે, બંને કંપનીમાં રોકાયેલ મિલકત એક જ સરખી છે અને વ્યાજનો જે કમાણી છે એ પણ 20% છે. એટલે ચોખ્ખી કાર્યકારી આવક બંને કંપનીની 4 લાખ રૂપિયા એક જ સરખી આવશે. હવે ત્યારબાદ આપણા ફોર્મેટની અંદર માઇનસ થશે ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચર વ્યાજ રોમી કંપની જ ડિબેન્ચર બહાર પાડે છે, ટોમી કંપની ડિબેન્ચર બહાર પાડતી નથી. તો ડિબેન્ચર કેટલા ટકાના રોમી કંપનીએ બહાર પાડી? તો કે 6% વ્યાજવાળા ₹8 લાખના. તો વ્યાજ આપણે 8 લાખના 6% કરીએ. 8 લાખના 6%, તો 48,000 રૂપિયા એ રોમી કંપની બહાર પાડે છે. તો રોમી કંપનીમાં 48,000 લખાશે. ટોમી કંપની લિવરેજનો ઉપયોગ કરતી નથી, તો એમાં ડિબેન્ચર વ્યાજ ડેશ હશે જ નહીં. માઇનસ કરીએ. 4 લાખમાંથી 48,000 માઇનસ કરતા 3,52,000. અને ટોમી કંપની છે એમાં 4 લાખ રૂપિયા જ રહેશે, કારણ કે ટોમી કંપનીમાં કોઈ પણ ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું નથી. તો અહીંયા આવશે 4 લાખ. આને કહેવાશે વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો નફો. જેને આપણે ઇંગ્લિશમાં EBT, અર્નિંગ બિફોર ટેક્સ, કરવેરા પહેલાનો નફો કહેવાય. હવે આપણે એમાંથી કરવેરા માઇનસ કરવાના છે. જે આ કરવેરા પહેલાનો નફો આવેલો છે તેમાંથી માઇનસ થશે કરવેરા. અત્યાર સુધી NI અને NOI અભિગમની જે તમે ગણતરી જોઈ તેમાં કરવેરા દાખલામાં નહોતા એટલે આપણે ગણેલ નથી. પણ અહીંયા દાખલામાં તમને કરવેરાનો દર 50% આપેલો છે. તો આપણે કરવેરા 50% ગણવાના છે. 3,52,000ના 50%, 1,76,000. 4 લાખના 50% 2 લાખ થશે. 50% કરવેરા EBT માંથી માઇનસ કરો તો એ જ રકમ નીચે પણ આવે, 1,76,000 અને 2 લાખ. જેને આપણે કરવેરા બાદનો ચોખ્ખો નફો PAT અથવા તો નેટ ઇન્કમ, ચોખ્ખી આવક પણ કહી શકાય. આપણે અત્યાર સુધી અહીંયા આવે એટલે આપણું ફોર્મેટ અહીંયા પૂરું કરી દેતા NI અભિગમમાં, અને ગણતરી સૂત્ર દ્વારા ફોર્મેટની નીચેથી જ કરતા. તમે અહીંયા પણ એવું કરી શકો. અહીંયા આપણું ફોર્મેટ પૂરું થઈ જાય પછી જેટલા સૂત્ર છે એની ગણતરી તમે નીચે કરી શકો. પણ અહીંયા 2 કંપની માટે ગણતરી કરવી છે તો ઉપર નીચે તમારે પહેલા રોમી કંપનીની પછી ટોમી કંપનીની ગણતરી કરવી પડે.
એના બદલે તમારે આ જ કોષ્ટકની અંદર સૂત્રની પણ ગણતરી થઈ શકે. તો એનઆઈ અભિગમ છે. એનઆઈ અભિગમમાં પહેલા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે. તો પહેલું ગણતરી કરીએ ત્યારે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય, જેનું સૂત્ર છે એસ બરાબર ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય પહેલા મળશે પીએટી છેદમાં કેઈ ગુણ્યા 100. કે પણ લખાય, મૂડીકરણના દરને પીએટી છેદમાં કે ગુણ્યા 100 એમ પણ લખાય. પીએટી આવશે 1,76,000. મૂડીકરણનો દર, દાખલામાં તમને બંને કંપનીમાં ઇક્વિટી શેર પર મૂડીકરણનો દર 10% હોય કીધેલો છે. તો બંને કંપની માટે આપણે 10% લેશું. 1,76,000 ગુણ્યા 10, 1,76,000 ભાગ્યા 10 અને ગુણ્યા 100. તો 17,60,000 રૂપિયા એસ એટલે કે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય રોમી કંપનીમાં મળ્યું. હવે આપણે ટોમી કંપનીની ગણતરી કરીએ છીએ. તો એનો પીએટી છે 2 લાખ છેદમાં 10 ગુણ્યા 100. તો રૂપિયા 20 લાખ ટોમી કંપનીમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 20 લાખ છે. હવે આપણે બીજી ગણતરી કરશું પેઢીનું બજાર મૂલ્ય. વીએમ કહેવાશે. સૂત્ર છે વીએમ બરાબર એસ પ્લસ ડી. તો આપણે એસ એટલે રોમી કંપનીમાં આવશે 17,60,000 પ્લસ ડી એટલે ડિબેન્ચર. રોમી કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા છે. કેટલા રૂપિયાના બહાર પાડ્યા છે? 6% વ્યાજવાળા રૂપિયા 8 લાખના ડિબેન્ચર છે. તો અહીંયા આપણે 8 લાખ પ્લસ થશે. જ્યારે ટોમી કંપની કોઈ ડિબેન્ચર બહાર પાડતી નથી. તો એસ એટલે 20 લાખ પ્લસ 0, કારણ કે એને ડિબેન્ચર બહાર પાડેલા જ નથી. હવે 17,60,000 પ્લસ 8 લાખ તો 25,60,000 રૂપિયા મળશે. અને અહીંયા આવશે 20 લાખ. આ આપણને પેઢીનું બજાર મૂલ્ય, જે અહીંયા કંપનીનું બજાર મૂલ્ય શોધવાનું કીધું હતું એ મળી ગયું. હવે બંને કંપનીની સમગ્ર મૂડી પડતર પણ શોધવાની છે. તો આપણે ત્રીજી, તમને અહીંયા પેઢીનું જ બજાર મૂલ્ય કીધું હતું, તેમ છતાં અહીંયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એસ શોધો તો તમે અહીંયા લખી શકો. એટલા માટે આપણે ત્રણેય ગણતરી કરવી પડી. સમગ્ર મૂડી પડતરનો દર બરાબર કેઓ બરાબર EBIT છેદમાં VM ગુણ્યા 100. EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક રોમી કંપનીમાં છે 4 લાખ. VM એટલે પેઢીનું બજાર મૂલ્ય જે રોમી કંપનીમાં આવ્યું છે 25,60,000 રૂપિયા ગુણ્યા 100. ચાર લાખ ભાગ્યા 25,60,000 ગુણ્યા 100 કરતા 15.62 પછી 5 છે એટલે 15.63% જવાબ આવશે. હવે આપણે ટોમી કંપની માટે ગણતરી કરીએ તો એનો EBIT 4 લાખ જ છે.
બંને કંપનીમાં EBITની રકમ એક સરખી જ છે, એટલે 4 લાખ રૂપિયા જ લેવાશે. છેદમાં VM એટલે પેઢીનું બજાર મૂલ્ય છે 20 લાખ ગુણ્યા 100, 4 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 એટલે 20%. તો આપણને NI અભિગમ મુજબ સમગ્ર મૂડી પડતરનો દર 20% મળ્યો. હવે તમને માનો કે અહીંયા રકમમાં કીધેલું હોય તો છેલ્લે તમારે લખવાનું થાય તો તમે અહીંયા તેથી કરીને એમ લખી શકો કે NI અભિગમ મુજબ રોમી કંપનીની સમગ્ર મૂડી પડતર 15.63% અને ટોમી કંપનીની સમગ્ર મૂડી પડતર 20% છે. રોમી કંપનીનું બજાર મૂલ્ય, જે આ પેઢીનું બજાર મૂલ્ય આવ્યું છે 25,60,000 રૂપિયા, 25,60,000 અને ટોમી કંપનીનું બજાર મૂલ્ય રૂપિયા 20 લાખ છે. તો આપણો પહેલો જવાબ આવી ગયો. હવે આપણે NOI અભિગમ પ્રમાણે ગણતરી કરીએ. NOI અભિગમ પ્રમાણે જ્યારે તમે ગણતરી કરો છો ત્યારે આ રીતે ફોર્મેટ ફરીથી દોરવાનું રહેશે. તો NOI અભિગમ હેડિંગ આપી દઈએ. NOI અભિગમ વિગત રોમી કંપની, ટોમી કંપની. આ રીતે એક પેજનું ફોર્મેટ ફરીથી દોરી લઈએ. પહેલી શરૂઆત NI હોય કે NOI અભિગમ હોય, શરૂઆત થશે ચોખ્ખી કાર્યકારી આવકથી જ. તો આપણું ફોર્મેટ અહીંયા લખી લઈએ, ચોખ્ખી કાર્યકારી આવક. હવે આપણે ફરીથી 20 લાખના 20% લખવાની જરૂર નથી. તમે NI અભિગમની અંદર ગણતરી કરેલી જ છે. બંને કંપનીની 4 લાખ રૂપિયા આવે છે. તો અહીંયા આપણે 4 લાખ લખશું. હવે NI અભિગમ હોય તો ફોર્મેટ જે છે એમાં ડિબેન્ચર વ્યાજ માઇનસ થાય છે. NOI ની અંદર અહીંયા ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું નથી. આ ખાસ યાદ રાખજો, NOI માં ડિબેન્ચર વ્યાજ માઇનસ થશે નહીં. EBIT લખી લઈએ, EBIT. હવે ડિબેન્ચર વ્યાજ માઇનસ ન થાય પણ કરવેરા જો દાખલામાં આપેલ હોય તો કરવેરા માઇનસ થશે. આપણે માઇનસ કરવેરા 50% લેખે કરીએ. 4 લાખના 50% 2 લાખ. 2 લાખ બંનેમાં સરખા જ રહેશે. અને કરવેરા બાદનો નફો 2 લાખ. 2 લાખ અહીંયા લખશું કરવેરા બાદનો ચોખ્ખો નફો, પ્રોફિટ આફ્ટર
ટેક્સ. હવે આપણે એનઓઆઈની અંદર અહીંયા સુધી કરી અને ફોર્મેટ પૂરું કર્યું અને સૂત્રની ગણતરી નીચે કરતા હતા, પણ અહીંયા તે બંને કંપની માટે ગણતરી કરવી છે તો જે રીતે એનઆઈની અંદર આપણે કોષ્ટકમાં જ ગણતરી કરી એવી જ રીતે એનઓઆઈ માટે પણ ગણતરી કરી લઈએ. તો પહેલું સૂત્ર તમારે આ યાદ રાખવાનું, એનઆઈ અભિગમમાં ડિબેન્ચર વ્યાજ પહેલા માઇનસ થશે અને સૌ પ્રથમ ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે, જ્યારે એનઓઆઈ અભિગમમાં ડિબેન્ચર વ્યાજ માઇનસ નહીં થાય અને પહેલા પેઢીનું બજાર મૂલ્ય મળે અને પછી ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે. તો અહીંયા આપણે પહેલા પેઢીનું બજાર મૂલ્ય મળશે. સૂત્ર ઇક્વિટી શેરનું જે એનઆઈ અભિગમનું છે એ જ સૂત્ર પેઢી માટે એનઓઆઈમાં છે. પેઢીનું બજાર મૂલ્ય વીએમ બરાબર પીએટી, જો અહીંયા તમે ઇક્વિટી શેરનું આ જ છે, ગુણ્યા 100. તો આ પીએટી છેદમાં કે ગુણ્યા 100 એ જ સૂત્ર દ્વારા આપણે ગણતરી કરવાની છે રોમી કંપની, જેનો પીએટી 2 લાખ છે. મૂડી પડતરનો દર બંનેમાં 10% જ હતો એટલે 10% રહેશે. અહીંયા પણ પીએટી 2 લાખ છે, 2 લાખ છેદમાં 10 ગુણ્યા 100. તો પેઢીનું બજાર મૂલ્ય રૂપિયા 20 લાખ. બંને કંપનીમાં 20 લાખ રૂપિયા જ આવશે. તો આપણો પહેલો જવાબ મળી ગયો. હવે એનઆઈ અભિગમમાં પહેલા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય છે, પછી પેઢીનું બજાર મૂલ્ય છે. જ્યારે એનઓઆઈ અભિગમ ગણો ત્યારે પહેલા પેઢીનું બજાર મૂલ્ય છે અને પછી ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય છે. તો હવે આપણે અહીંયા લખશું ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એસ બરાબર, તમારે જ્યારે અહીંયા એનઆઈ અભિગમમાં એસ વત્તા ડી હતું એ બીજા ફોર્મેટની અંદર હતું. હવે અહીંયા આપણે શું કરવાનું છે, એસ પ્લસ ડીની જગ્યાએ તમને અહીંયા પહેલા પેઢીનું બજાર મૂલ્ય મળે છે અને પછી ડિબેન્ચરનું બજાર મૂલ્ય મળે છે. એટલા માટે તમારે જ્યારે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય લખો છો ત્યારે તમારે એસ બરાબર આ પેઢીનું બજાર મૂલ્ય વીએમ માઇનસ ડિબેન્ચર, એટલે વીએમમાંથી ડિબેન્ચર માઇનસ કરવાના, એ સૂત્ર આવશે. તો અહીંયા વીએમ એટલે કે 20 લાખ રૂપિયા માઇનસ રોમી કંપની ડિબેન્ચર બહાર પાડે છે. કેટલા રૂપિયાના ડિબેન્ચર બહાર પાડ્યા હતા? 8 લાખના. જો અહીંયા ડી 8 લાખ પ્લસ કરેલો છે, પણ અહીંયા આપણે માઇનસ થશે 8 લાખ. જ્યારે અહીંયા 20 લાખમાંથી ડિબેન્ચર બહાર પાડ્યા જ નથી ટોમી કંપનીમાં, તો 0. 20 લાખમાંથી 8 લાખ માઇનસ થાય તો 12 લાખ રૂપિયા. 20 લાખમાંથી 0 જાય તો 20 લાખ. આપણને બીજો જવાબ મળી ગયો. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય પહેલી પદ્ધતિમાં 12 લાખ રોમી કંપનીમાં અને બીજામાં 20 લાખ આવ્યા. હવે ત્રીજી સમગ્ર મૂડી પડતરનો દર શોધવાનો. સમગ્ર મૂડી પડતરનો દર કેઓ બરાબર, એ સૂત્ર એનઆઈ હોય કે એનઓઆઈ હોય એમાં કોઈ ચેન્જીસ નથી. ઈબીઆઈટી છેદમાં વીએમ ગુણ્યા 100. ઈબીઆઈટી એટલે ચોખ્ખી કાર્યકારી આવક રોમી કંપનીમાં છે 4 લાખ રૂપિયા છેદમાં વીએમ એટલે પેઢીનું બજાર મૂલ્ય અહીંયા આવેલું છે 20 લાખ ગુણ્યા 100.
ટોમી કંપનીમાં પણ ચોખ્ખી કાર્યકારી આવક છે 4 લાખ. પેઢીનું બજાર મૂલ્ય VM એમાં પણ 20 લાખ જ છે ગુણ્યા 100. તો તમે એકવાર કરો, જવાબ બેનો એક જ આવશે. %20, તો પછી બંનેમાં જવાબ 20% જ રહેશે. હવે એનઆઈ અભિગમમાં 3 સ્ટેપે દાખલો પૂરો થઈ જાય, પણ એનઓઆઈ અભિગમમાં હજી તમને ઇક્વિટી શેરની મૂડી પડતર પણ પૂછી છે. દાખલાની અંદર જ તમને પૂછવામાં આવ્યું છે કંપનીનું બજાર મૂલ્ય અને ઇક્વિટી શેરની મૂડી પડતર. તો આપણે હવે ચોથું સ્ટેપ કરશું. ઇક્વિટી શેરની મૂડી પડતર KE બરાબર ઇક્વિટી શેરની મૂડી પડતરનું સૂત્ર છે EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100. તો આપણે EBIT એટલે રોમી કંપનીનો EBIT છે 4 લાખ માઇનસ ડિબેન્ચર વ્યાજ એટલે રોમી કંપનીએ કેટલા ટકાના ડિબેન્ચર બહાર પાડ્યા છે? 8 લાખના 6%, 48,000 રૂપિયા માઇનસ કરવાના છે. અને છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય રોમી કંપનીમાં છે 12 લાખ ગુણ્યા 100. ટોમી કંપનીમાં EBIT છે 4 લાખ. ડિબેન્ચર છે નહીં, તો ડિબેન્ચર વ્યાજ હોઈ શકે જ નહીં, 0. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય છે 20 લાખ ગુણ્યા 100. તો આપણે બંનેની ગણતરી કરીએ. 4 લાખ માઇનસ 48,000 ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. તો 29.3333 છે, એટલે જવાબ 29.33% આવશે. 4 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100, તો 20%. આ બંને કંપનીની ઇક્વિટી શેરની મૂડી પડતર મળી ગઈ. તો આ રીતે તમને 2 કંપની માટે એનઆઈ અભિગમ અને એનઓઆઈ અભિગમ બંને પૂછ્યા હોય ત્યારે કઈ રીતે ગણતરી કરવી તે તમને મેં સમજાવ્યું. મને આશા છે કે આટલું તમને સમજાઈ ગયું છે. હવે ત્યારબાદ આપણે એક બીજો દાખલો જોઈએ. અહીં એક આ બીજી રકમ આપવામાં આવેલી છે કે જેમાં તમને અમી લિમિટેડ અને ધારા લિમિટેડ 2 કંપની છે અને બંને કંપનીનું બજાર મૂલ્ય શોધવાનું છે. ચોખ્ખી આવક અભિગમ અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ એટલે એનઆઈ અને એનઓઆઈ બંનેમાં ગણતરી કરવાની છે. ઓક્ટોબર-નવેમ્બર 2016ના પેપરનો દાખલો છે. અહીંયા તમને અમી લિમિટેડ અને ધારા લિમિટેડમાં વ્યાજ અને કરવેરા પહેલાની આવક આપી છે 2 લાખ 2 લાખ, એટલે કે EBIT તમને આપી દીધો છે. હવે 10%ના દરે વ્યાજ આપ્યું છે. આ શું વ્યાજ હોય? તો કે ડિબેન્ચરનું વ્યાજ આપ્યું છે. ડિબેન્ચરની રકમ આપી નથી. ખાસ આ દાખલો એટલા માટે જ કરું છું કે જેને કારણે તમને ખ્યાલ આવે કે 10%ના દરે વ્યાજ 50,000 છે. ડિબેન્ચરની રકમ આપણે શોધવી પડશે. તો હવે એના માટે ત્રિરાશિ આ રીતે આવે કે જો 10%ના દરે વ્યાજ રૂપિયા ટકા અને સામે વ્યાજ 10%ના દરે વ્યાજ 50,000 હોય
તો ડિબેન્ચરની રકમ 100% કહેવાય. 100% એ કેટલી રકમ હોય? 10% એ 50,000 એટલે 50,000 ગુણ્યા 100 ભાગ્યા 10. તો ડિબેન્ચરની રકમ 5 લાખ રૂપિયાના ડિબેન્ચર હોય. જો તમને અહીંયા ડિબેન્ચરની રકમ આપે એમ કે 10%ના વ્યાજવાળા ડિબેન્ચર રૂપિયા 5 લાખ, તો તમારે 5 લાખના 10% કરો એટલે અહીંયા ડિબેન્ચર વ્યાજ 50,000 માઇનસ થાય. પણ આ દાખલામાં તમને વ્યાજ કેટલું છે એ આપ્યું છે, ડિબેન્ચરની રકમ કેટલી છે એ નથી આપ્યું. તો આ સૂત્ર છે, જ્યારે દેવાનું બજાર મૂલ્ય અથવા દેવાનું મૂલ્ય આપણે શોધશું ત્યારે આ રીતે આવશે કે જો વ્યાજ 10 રૂપિયા હોય તો ડિબેન્ચરનું મૂલ્ય 100. આ રીતે તમારે ત્રિરાશિ આવશે. 10 રૂપિયાએ મૂલ્ય 100 તો 50,000 એ કેટલું? તો 50,000ના આધારે તમને અહીંયા ડિબેન્ચરનું બજાર મૂલ્ય 5 લાખ રૂપિયા મળશે. તો હવે આપણે એનઆઈ અભિગમ પ્રમાણે ગણતરી કરવી છે. EBITની શરૂઆત થશે બંને કંપનીની ચોખ્ખી કાર્યકારી આવક એટલે કે વ્યાજ કરવેરા પહેલાની આવક 2 લાખ 2 લાખ છે, 2 લાખ. ડિબેન્ચર વ્યાજ જ તમને આપ્યું છે 50,000, તો આપણે અહીંયા 50,000 લખશું. ધારા લિમિટેડમાં કાંઈ પણ વ્યાજ નથી એટલે ડેશ. 2 લાખમાંથી 50,000 જાય તો 1,50,000 આવશે અને અહીંયા 2 લાખ રહેશે. કરવેરા 50% લેખે એટલે કે 1,50,000ના 50% કરતા 75,000 અને 2 લાખના 50% એટલે 1 લાખ. અહીંયા કરવેરા માઇનસ કરતા કરવેરા બાદનો નફો 75,000 અને 1 લાખ મળશે. હવે સૌપ્રથમ એનઆઈ અભિગમ હોય તો પહેલા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે S બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. આ સૂત્ર છે. PAT 75,000 છેદમાં KE એટલે કે મૂડીકરણનો દર. તો અહીંયા ઇક્વિટીના મૂડીકરણનો દર 15% કીધો છે એટલે 15 ગુણ્યા 100 કરતા 5 લાખ રૂપિયા આવ્યું. ત્યારબાદ અહીંયા કરવેરા બાદનો નફો 1 લાખ અને એ પણ 15% જ આવશે એટલે 15 છેદમાં 100. 6,66,666.66 આવતું હોય, આપણે એને રાઉન્ડ ઓફ કરી નાખ્યો છે એટલે 67 લખ્યું છે. ત્યારબાદ પેઢીનું બજાર મૂલ્ય VM શોધાશે. VMનું સૂત્ર છે VM બરાબર S પ્લસ D. હવે અહીંયા S આપણને મળ્યું 5 લાખ, તો 5 લાખ રૂપિયા S. હવે દેવા શોધવા માટે તમારે આ રીતે ત્રિરાશિ આવશે. જો 10%, જો અહીંયા કીધું છે 10%ના દરે વ્યાજ 50,000 છે, તો આ રીતે આવે. જો વ્યાજ 10 રૂપિયા હોય તો ડિબેન્ચરનું મૂલ્ય 100, 50,000 એ કેટલા? તો આ રીતે ગણતરી કરતા તમને 5 લાખ રૂપિયાના ડિબેન્ચર મળશે. હવે આપણે અહીંયા S પ્લસ D કરવું હોય તો S નું મૂલ્ય એટલે આ 5 લાખ પ્લસ D એટલે આપણે અહીંયા ડિબેન્ચર આવ્યા 5 લાખ, તો એ 5 લાખ પ્લસ 5 લાખ કરતા તમારો જવાબ 10 લાખ રૂપિયા આવશે. 10 લાખ. પેઢીનું બજાર મૂલ્ય 10 લાખ આવી ગયું. હવે ધારા લિમિટેડમાં અહીંયા ડિબેન્ચર વ્યાજ આપેલું જ નથી, તો S પ્લસ જે D છે ડિબેન્ચરનું વ્યાજ જ નથી તો ડિબેન્ચર હોઈ શકે નહીં. એટલે અહીંયા તમારે Sની રકમ છે 6,66,667 પ્લસ 0 એટલે કે કાંઈ પણ નહીં થાય તો તમારું પેઢીનું બજાર મૂલ્ય 6,66,667 આવશે.
સમગ્ર મૂડી પડતર એટલે EBIT છેદમાં VM ગુણ્યા 100. તો 2 લાખ EBIT છેદમાં VM એટલે પેઢીનું અથવા તો કંપનીનું બજાર મૂલ્ય, જે અહીંયા અમી લિમિટેડમાં 10 લાખ છે, એટલે 10 લાખ ગુણ્યા 100 તો 20% આવશે. જ્યારે ધારા લિમિટેડમાં તે EBIT તો 2 લાખ જ છે, પણ પેઢીનું બજાર મૂલ્ય બદલાઈ ગયો 6,66,667 છે, તો છેદમાં 6,66,667 ગુણ્યા 100 કરતાં 30% આવશે. તો આ NI અભિગમ મુજબ તમારી ગણતરી થઈ. હવે આપણે NOI અભિગમ મુજબ ગણતરી કરીએ. NOI અભિગમ મુજબ શરૂઆત થશે ચોખ્ખી કાર્યકારી આવક, એ તો બંનેમાં એક જ સરખી છે, 2 લાખ 2 લાખ. કરવેરાનો દર અહીંયા દાખલામાં આપેલો છે 50%, તો 2 લાખના 50%. તમારે આ યાદ રાખવાનું કે જ્યારે NOI અભિગમ પ્રમાણે ગણતરી કરો ત્યારે તમારે ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું નથી. એટલા માટે અહીંયા આપણે ડિબેન્ચર વ્યાજ માઇનસ નથી કર્યું, સીધા જ કરવેરા માઇનસ કરેલા છે. તો 2 લાખમાંથી 50% લેખે કરવેરા માઇનસ કરતા 1 લાખ રૂપિયા આવશે, અને આમાં પણ 1 લાખ રૂપિયા જ આવશે. તો કરવેરા બાદનો નફો PAT બંનેમાં એક સરખો આવ્યો. હવે અહીંયા આપણું ફોર્મેટ છે એ પૂરું થઈ જતું હોય છે, પણ આપણે બંને કંપની માટે શું ગણતરી પૂછી છે એ જોઈ લઈએ. બંને કંપનીનું બજાર મૂલ્ય શોધવાનું છે. તો ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ પ્રમાણે કંપનીનું બજાર મૂલ્ય એટલે કે પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. તો 1 લાખ ભાગ્યા મૂડીકરણનો દર દાખલામાં 15% આપ્યો જ છે. ઇક્વિટીના મૂડીકરણનો દર 15%, એટલે 1 લાખ ભાગ્યા 15 ગુણ્યા 100. આ કંપનીમાં 1 લાખ જ છે, એટલે બંને કંપનીનો જવાબ 6,66,667 આવ્યો. હવે અહીંયા તમને માત્ર બંને કંપનીનું બજાર મૂલ્ય જ પૂછ્યું છે. ઇક્વિટી શેરની પડતર NOI અભિગમ મુજબ શોધવાનું કીધું નથી. એટલા માટે અહીંયા તમે પેઢીનું બજાર મૂલ્ય મળી ગયું તો દાખલો તમારો અહીંયા પૂરો થઈ જાય. પણ જો તમને ખ્યાલ ન આવે કે તમારે આટલે સુધી જ ગણવાનું છે, અહીંયા પેઢીનું બજાર મૂલ્ય એટલે કે કંપનીનું બજાર મૂલ્ય તો મળી ગયું છે, હવે સમગ્ર મૂડી પડતર નથી પૂછી, અને મૂડી પડતરનો દર, માનો કે આ NOI અભિગમ છે, અહીંયા સમગ્ર મૂડી પડતર પૂછી હોત તો તમે સીધું આ સૂત્ર દ્વારા ગણતરી કરી શકો. પણ જો ઇક્વિટી શેરની પડતર પૂછે તો તમારે ચારેય સ્ટેપ ફોલો કરવા પડે, કારણ કે અહીંયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એટલે એસની જરૂર પણ પડે. તો અહીંયા દાખલાની અંદર તમારે માત્ર પેઢીનું બજાર મૂલ્ય એક જ પૂછ્યું છે, તો આ 3 સ્ટેપ તમે ગણ્યા નહીં હોય તો પણ ચાલશે. પણ જેમને કાંઈ ખબર ન પડે કે ક્યાં સુધી દાખલો ગણવો, તો એણે આ ચારેય સ્ટેપ NOI મુજબ ગણવાના રહે. એટલે કે આ પેઢીનું બજાર મૂલ્ય મળ્યું, હવે માનો કે ઇક્વિટી શેરની પડતર સુધી ગણવાનું હોય તો તમારે આ રીતે પેઢીનું બજાર મૂલ્ય આવ્યું 6,66,667, એમાંથી ડિબેન્ચર હોય માઇનસ કરવાના, અમી લિમિટેડમાં થશે, ધારા લિમિટેડમાં થશે નહીં. અને સમગ્ર મૂડી પડતરનો દર પણ શોધવાનો થાય, ઇક્વિટી શેરની પડતર પણ શોધાય. પણ એ મેં તમને ત્યાર પહેલાં જે દાખલો છે એમાં ચારેય વસ્તુ શોધતા શીખવાડ્યું. આ દાખલામાં અહીંયા જેટલું પૂછ્યું છે એટલું જ ગણતરી કરેલી છે. તો મને આશા છે કે આ બંને દાખલા તમને સમજાઈ ગયા હશે. જો વિડીયોને લાઈક ન કરી હોય તો એક લાઈક આપશો, તમારી એક લાઈક પણ મારા માટે કિંમતી છે. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી PDF ડાઉનલોડ કરી લેવી, તેમાંથી તમે બુકમાં નોંધ કરી લેશો, અથવા તો તમે પ્રિન્ટ પણ કરાવી શકશો. ગુડ બાય, સી યુ ઇન ધી નેક્સ્ટ વિડીયો.